ગુજરાત સરકારે અમરેલી જિલ્લા માટે વધુ 19 નવી એસટી બસો ફાળવી છે। રાજ્યના કાયદો અને ન્યાય તંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિક વેકરે આ બસોને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો। તેમણે અન્ય આગેવાનો સાથે નવી બસોમાં સામાન્ય મુસાફરની જેમ મુસાફરી કરીને તેનું નિરીક્ષણ પણ કર્યું હતું। 19 નવી બસોમાં એક ગુર્જર નગરી અને 18 ડિલક્સ બસોનો સમાવેશ થાય છે। ચાલુ નાણાકીય વર્ષમાં ગુજરાત એસટી નિગમ દ્વારા અમરેલી જિલ્લાને અગાઉ 16 ડિલક્સ અને 8 મિની બસ મળી હતી અને આ નવી બસોના ઉમેરા સાથે ચાલુ નાણાકીય વર્ષમાં અમરેલી જિલ્લાની સેવામાં કુલ 43 નવી બસો કાર્યરત થઈ છે। જિલ્લા એસટી વિભાગને મળેલી આ નવી 19 બસોને કારણે વિવિધ ડેપો હેઠળ નવા રૂટ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં સાવરકુંડલા ડેપો હેઠળ છોટાઉદેપુર સાવરકુંડલા વેરાવળ સાવરકુંડલા ગગારડી અને રાજુલા રાજકોટ રૂટનો સમાવેશ થાય છે। અમરેલી ડેપો હેઠળ જાફરાબાદ ગાંધીનગર અને ગાંધીનગર જાફરાબાદ, બગસરા ડેપો હેઠળ બગસરા કૃષ્ણનગર, બગસરા સુરત અને સુરત બગસરા રૂટ શરૂ થયા છે। ધારી ડેપો હેઠળ ધારી વિસનગર, વિસનગર ધારી અને ધારી જામનગર રૂટ, ઉના ડેપોની ઉના ઓખા અને કોડીનાર ડેપો હેઠળ કોડીનાર વડોદરા, વડોદરા કોડીનાર, કોડીનાર રાજકોટ, દીવ રાજકોટ અને ઉના પોરબંદર રૂટનો પ્રારંભ થયો છે। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, મહામંત્રી મેહુલ ધોરાજીયા, એસટી વિભાગીય નિયામક સહિત અન્ય પદાધિકારીઓ અને એસટી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।